આ તરફ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો। જીવરાજ પાર્ક, વેજલપુર અને જોધપુર સહિતના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડ્યો। ગોતા, જગતપુર અને એસજી હાઈવે સિંધુ ભવન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। આ તરફ પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા। રાણીપ, ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ વરસાદના સમાચાર। અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે વરસાદ અંગે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, અમદાવાદના કયા કયા વિસ્તારોમાંથી વરસાદના સમાચાર શું કહી રહ્યું છે હવામાન વિભાગ? હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપવામાં આવી હતી કે આગામી 4 થી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને એ જ મુજબ અમદાવાદ અને એ સહિતના આજુબાજુના વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે અને પરમ દિવસે પણ અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું હતું અને લગભગ છેલ્લા 1-1.5 કલાકથી લગભગ 7:30થી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે, કારણ કે રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આ વરસાદની આગાહી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે રાજ્યના લગભગ 140થી વધુ તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા અને એ પૈકી સૌથી વધારે બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતનો જે સમગ્ર પટ્ટો છે એ તમામ પટ્ટામાં વરસાદ વરસે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। લગભગ 2 દિવસ પહેલા અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં ઓલમોસ્ટ એ પ્રકારનું વાતાવરણ હતું કે ગરમી એટલે કે ભાદરવા મહિનાનો અનુભવ જાણે કે શ્રાવણ મહિનામાં જ થવામાં શરૂ થઈ ગયો હતો। એટલો તાપ અને બફારો અનુભવવામાં આવતો હતો, પરંતુ ત્યારબાદ વરસાદી સિસ્ટમ જે છે એ સક્રિય થઈ હતી અને એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। 26 અને 27મી તારીખો પણ હજુ એવી છે કે જે તારીખોમાં આ જ રીતનો ભારેથી અતિ ભારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। જી આભાર નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો હજુ પણ અમદાવાદવાસીઓએ 26 અને 27 તારીખ સુધી તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગની પણ આગાહી છે ને એ જ અનુસાર છેલ્લા 2 દિવસથી શહેરમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આજે પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર।